નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના સાબરકાંઠામાં નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, ગાંધીનગર વિભાગ તથા પોલીસ અધિક્ષક વિજય પટેલ, સાબરકાંઠા હિંમતનગરનાઓએ સાબરકાંઠા જિલ્લામાં ચોરીના ગુના શોધી ચોરીસમોને પકડવા સારું સૂચના આપેલ હોય, જે સંદર્ભે હિંમતનગર વિભાગીય પોલીસ અધિકારી A.K. પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર S.J. પંડ્યા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર Y.N. પટેલ તથા ડી સ્ટાફના માણસો આ દિશામાં સતત વોચ રાખી કાર્યરત રહેલ. તારીખ 1-2-2024ના રોજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર Y.N. પટેલ તથા ડી સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાડિયા વિસ્તારમાં આવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર Y.N. પટેલનાઓએ ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે એક ઈસમ જેણે બદને કાળા કલરનું ડિઝાઇનવાળો આખી બોયનું શર્ટ તથા કાળા કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે, જે હિંમતનગર જૂના બજાર ખાતે આવેલ મોબાઈલની દુકાનોમાં મોબાઈલ વેચવા માટે ફરે છે અને તે ઈસમ શંકાસ્પદ જણાય છે. જે હકીકત આધારે જૂના બજાર આવતા એક ઈસમ ઉપરોક્ત વર્ણનવાળો ઊભો હોય, જે અમો પોલીસને જોઈને આગો પાછો થવા લાગતા તેને પકડી પાડી તેનું નામ ઠામ પૂછતા પોતે પોતાનું નામ ઇરફાન સિદ્દીકભાઈ મેવાતી, ઉંમર વર્ષ 32, રહેવાસી ગલી નંબર 4, લસ્સીના કારખાના પાસે રામ રહીમનો ટેકરો, બહેરામપુરા, અમદાવાદનું હોવાનું જણાવેલ. જેની અંગઝડતી કરતા તેના પેન્ટના ખિસ્સામાંથી 2 મોબાઈલ ફોન મળી આવેલ, જેમાં એક સેમસંગ કંપનીનો ગેલેક્સી ઓન 8 મોડલનો એન્ડ્રોઈડ મોબાઈલ તથા એક કીપેડ વાળો આઈટેલ કંપનીનો મોબાઈલ છે. જે મોબાઈલ બાબતે પૂછપરછ કરતા પોતે આજથી એકાદ દિવસ પહેલા ન્યાય મંદિર પાસેથી ચોરી કરેલાની કબૂલાત કરેલ. જે બંને મોબાઈલની અત્રેના હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન એ પાર્ટ નંબર 11-20-90-56-24-01-23-2024 તથા 11-20-90-56-24-01-24 2024 ઇન્ડિયન પિનલ કોડની કલમ 379 મુજબનો ગુનો દાખલ થયેલ હોય અને બંને મોબાઈલ ફોનની કિંમત ₹18,000ની ગણી તપાસ અર્થે કબજે લઈ આરોપીને ઉપરોક્ત ગુનાના કામે અટક કરી તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આમ ગણતરીના કલાકોમાં આરોપીને ચોરીમાં ગયેલ મોબાઈલ સાથે પકડી પાડી હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે. કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ, જેમાં ઇન્સ્પેક્ટર S.J. પંડ્યા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર Y.N. પટેલ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ જિગ્નેશ કુમાર સુરેશભાઈ, દલજીતસિંહ રામસિંહ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ પ્રવીણસિંહ લાલસિંહ, નિકુલસિંહ મહેન્દ્રસિંહ. આપના વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.